એટલે આ તમને ખબર છે મિત્રો, આજે હું છે એ હું વિશે કહી દો. આજે છે ને રામાપીરના 9મા નોરતા છે, બરાબર ને? 9મા નોરતા છે અને સાથે બીજી પણ વસ્તુ છે. એટલે મેં કીધું ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરી દે સવારથી જ. અત્યારે સવાર 7 વાગ્યા છે. હું જાઉં છું ઓફિસે જવાની તૈયારી કરું છું. પણ જેણે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય ને એ પહેલાં ચેનલ બધા સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો, કારણ કે આજના બ્લોગમાં તમને બહુ મજા આવવાની. શું કરવા ખબર છે તમને કહી દઉં, આપણે સસ્પેન્સ નથી રાખવું, પણ આજે ધારાનો બર્થડે છે અને આપણે આજે એને સરપ્રાઈઝ ગિફ્ટ દેવાની છે. સરપ્રાઈઝ ગિફ્ટ, બરાબર? એટલે હું દેવાની છે એ તમને આગળ જોતા ખબર પડશે. આઈડિયા મેડમ સવારમાં જ બેસી ગયા છે. પેલા તો હેપી બર્થડે. થેન્ક યુ. લાવો મારી ગિફ્ટ. ગિફ્ટ આવી જશે, નિરાત રાખ, બધું જ આવશે. એટલે તારી ગિફ્ટ અમે નોંધાવી દીધી છે, સહી ટાઈમ ઉપર તને મળી જશે. હા, લાવ મારી ડેરી મિલ્ક. જો જોયું ને મિત્રો, ડેરી મિલ્ક તો અગાઉ ખવડાવવી પડે કે નહીં? એવું ન હોય. તારે સવારથી એવું નક્કી ન હોય ભાઈ. હું તો આજે સાંજે તને 8:30 વાગે ગિફ્ટ મળશે. નહીં, મારે એ પેલા જોશે. તો ભલે ને, એ તો હું જઈ આવે અત્યારે દે. જો આપણે ગિફ્ટ લેવાની છે એ ફાઇનલ છે. એની પાસેથી તમને પણ આપણે ગિફ્ટ નહીં, આપણે ચોકલેટ લેવાની છે એ ફાઇનલ છે અને તમને પણ ખવડાવવાની છે. એટલે તમે છે ને આવી જાજો ચોકલેટ ખાવા, અને એની પાસેથી તમારે જે પાર્ટી લેવી હોય તો પાર્ટી લેવા, બરાબર છે? કારણ કે આજે એમનો બર્થડે છે. તો ચાલો મિત્રો, હવે આજે જુઓ તમે કે શું થાય છે. કેટલા વર્ષો પછી તિથિ અને તારીખ, તિથિ તારીખ અને બર્થડે બંને સાથે આવ્યા. ત્રણે રામાપીરના 9મા નોરતા ચાલે છે. એની નોમનો જન્મ છે ભાદરવી 9મે જ આવેલી છે. પછી મેં કીધું આમ કેમ થાય, સારું હવે ખબર પડી. મેં કીધું આમ કેમ થાય છે, એટલે હવે ખબર પડી ભાદરવી નોમની છે. તો જો મિત્રો, મને એમ કીધું કે હું તને સાંજે સરપ્રાઈઝ આપીશ, બરોબર ને? એવું કહીને અત્યારે સુરત જાય છે. જલ્દી સાંજે મને સરપ્રાઈઝ આપી દેજો. હું આખો દિવસ રાહ જોઈશ તમે શું સરપ્રાઈઝ આપવાના છો. Waiting for me and also your surprise. Yes, yeah, okay. I am waiting. આ તને ઇંગ્લિશ આવડી ગયું. જો હજી જો મારી છોકરી સૂતી છે ને કાવ્યા, તો એ ઉઠશે ને એમ કે મમ્મી મેં તારા માટે ગિફ્ટ બનાવી છે. તો જોઈએ આજ તો મારો આજે સ્પેશિયલ દિવસ છે. તો બધા શું કરે છે ને હું આજે જોઉં છું, ને બધાને તમને બધાને પણ મોજ આવશે. એટલે વિડીયો છે ને જરાય સ્કીપ કરતા નહીં. તો જો ચેતન તો ઓફિસ જતા રહ્યા છે અને હવે આપણા કાવ્યાબેન સુતા હતા, એ પણ જાગી ગયા છે અને રેડી થઈ ગયા છે. એ પણ મને કંઈક કેવા માંગે છે. હેપી મોર્નિંગ. એટલે હવા બગસ ખાતા આળસ મળતા. થેન્ક યુ. તમારી ગિફ્ટ અત્યારે નો મળે, હજી એને વાર છે. હજી વાર છે તો ક્યારે મળશે? હાંજે. તાર પપ્પાએ સાંજનું કઈ ગયા, તું મને સાંજનું કહેશ, તો મારે શું કરવાનું? વેઇટ કરવાનું. સારું, ચાલ. તા બધે મને વેઇટ કરવાનું કહે છે. તો હવે જોઈએ હવે સાંજે બધા તરફથી આપણને શું ગિફ્ટમાં મળે છે. તો જો મિત્રો, હું છે ને ઓફિસેથી આવતો રહ્યો, આજે થોડોક વહેલો આવી ગયો, કારણ કે બર્થડે હતો ને મેડમજીનો. બાકી બાઠા ખાવા પડે આખું વરસ. એટલે મેં કીધું હાલો થોડાક વહેલા વયા જાય. આખું વરસ સાંભળવું એની કરતાં અડધી કલાક વહેલું આવી ન જવું સારું, બરાબર ને? આખું વરસ સાંભળવું પડે. તમે આવ્યા તા ત્યાંથી એમ, એટલે એના કરતાં મેં કીધું હાલો અડધી કલાક આપણે વહેલા ઘરે પહોંચી જાય. અને એની ગિફ્ટ એ તો આપણે હજી સરપ્રાઈઝ જ રાખી છે, કોઈને કીધું નથી અને કહેવાનું નથી. તમે જેમ જેમ વિડીયો જોશો ને એમ આગળ ખબર પડશે, પણ હમણાં કોઈને કહેવાનું નથી. મારી પાસે 2 સરપ્રાઈઝ છે,
બે સરપ્રાઈઝ છે, બે એટલા બધા છે. તો આપો ને. નહીં અત્યારે કાંઈ નહીં મળે. મારે તો કેટલીક રાહ જોવાની. રાહ તો હજી જોવી પડશે તારે. ના એવું છે મિત્રો, સરપ્રાઈઝ છે, સરપ્રાઈઝ. ગેસ કરજો બધા શું હોય છે. અને એ મને ઈ કે હાનનો શું પ્રોગ્રામ છે ઈ કહી દે હાલ. એમની બર્થડે મારો છે તો પ્રોગ્રામ તો તમારે ફિક્સ કરવાનો હોય ને. નહીં, ઈ મેં મારો પ્રોગ્રામ મેં ફિક્સ કરી નાખ્યો છે, બરાબર છે. પણ હવે જમવાનું તું શું સાંજે બનાવવાનું? હોટલમાં લઈ જાવ ને તમે. હોટલમાં નથી જવાનું, કા? એમાં સરપ્રાઈઝ વચ્ચે નડે છે મને. સરપ્રાઈઝ છે એટલે મને હોટલમાં નહીં લઈ નહીં, ઈ સરપ્રાઈઝ વસ્તુ એવી છે ને જાવ. કે ઈ મને વચ્ચે ડિસ્ટર્બ આવી જાય છે વચ્ચે. તો મારે શું કરવું? ઘરે બનાવો? હા, ઘરે બનાવો. એમની મારો બર્થડે મારે તો તારે જ બનાવવાનો. ઘરે જ બનાવવાનું. એવું થોડું હાલે. આજે હોટલમાં જવાનું જ નથી, બરાબર ને મિત્રો? કારણ કે સરપ્રાઈઝ છે ને મેં આખી અલગ દુનિયામાંથી મગાવી છે, અલગ દેશમાંથી મગાવી છે. એટલે એ આવે તો પછી એક જાતું કરવું પડે એમ. કઈ વાંધો નહીં, મારે કાવ્યનો બર્થડે આવે જ છે ને. કાવ્યાના બર્થડે માં લઈ તમને જાય. કહી દો થોડાક દિવસ પછી કાવ્યનો બર્થડે પણ છે હો. મને આપણે celebrate મને કરશું. ભૂલાઈ ન જાય એટલું તું યાદ રાખજે. તો તમને ઓલી માં છે બે ભાત ખા લઈને હા. કહેતી હતી, લે મારા પપ્પા મારો બર્થડે યાદ નથી રાખતા. હવે તું મને ઈ કે જમવાનો શું પ્રોગ્રામ છે? જો બર્થડે તો મારો છે બરોબર, હમ, તો પસંદ પણ મારી જોવી જોઈએ. યસ. તો હું શું બનાવું? વિચારવું પડશે. વિચારી લે પછી મને કહેજે, બરાબર? ઓકે ઓકે. જો મિત્રો એનો બર્થડે છે, હાનના 6 વાગી ગયા. જો 6 હરામ છે. જો મીઠું મોઢું કરાવ્યું હોય ને તો હરામ છે. જો એમ હા એમ હા, મેં એવું નક્કી કર્યું તમારી સરપ્રાઈઝ જોઈને હું એવું ન હોય. માણા પાવલીની ચોકલેટ તો લાવે કે નહીં? ચોકલેટ હવે- હવે તો કે આવી થોડી હોય કે માને તો હવારમાં એવી દે તો એવી એવી મસ્ત ફ્લેવર ને અલગ અલગ એમ ન હોય. એને તારે કાલે જ લઈને રાખવી પડે, બરાબર છે? આ તો હવે મારે સામેથી ચોકલેટ માંગવી પડે કે ચોકલેટ હોય તો જો લાવો. મારી વાત સાંભળો, હા, તમે મને હમણાં જમવાનું પૂછતા હતા ને, હા. તો મેં જમવાનું નક્કી કરી. હું ચોકલેટ ની વાત મારી કરું છું. વાત સાંભળો ને પેલા વચ્ચે છે ને, આજે મારો બર્થડે છે ને, તમારે વચ્ચે વચ્ચે નહીં બોલવાનું. તો આખું વરસ તો સાંભળવાનું, આજે સાંભળવાનું. સાંભળવું પડશે. તો મેં નક્કી કર્યું છે કે બધાને ભાવે એવું જ બનાવી નાખું. તો દાબેલી બનાવી નાખવા છે. ઈ બધું હેલશે પણ ચોકલેટ નું હું. ચોકલેટ ની જ વાત કરું છું. હવે કારણ કે- દાબેલી ને ચોકલેટ ને હું લાગે વળગે? એટલે વાત પૂરી કરવા દે, વાત કાપોમાં તમે. તો એમાં એવું છે કે ચોકલેટ છે ને, જે વિચારી આપણે વિચારી નથી કેવું, જાઓ હા બોલ બોલ નથી બોલવું, નથી બોલવું, ના ના બોલ નથી નહીં. બોલવું. સારું જો પછી રોતી નહીં, જો રોવા માંડી જો. હું કામ મારો બર્થડે શું કામ હા તો રોવી? બોલવા માંડાલ. તો જે બેકરી આપણે પાઉં લેવા જવાના છે ને, મેં એવું નક્કી કર્યું હતું કે તમે આવો ને તમને ગમે ને એવી હું ચોકલેટ તમને લઈ દઈશ. એવું છે? હા તો તમને હાલો. કાવ્યા નહીં, મેં કાવ્યા માટે નથી લીધી. તમારે ને કાવ્યા માટે છે ને, હું મસ્તની ચોકલેટ તમને ભાવે ને એવી હાલો, લઈ હાલો, જઈશ. તમારી હાલો. રાહ જોતી હતી. નહીં, મારી રાહ જોવે કે આવે ને પછી હું ચોકલેટ લેવા જાઉં. હા બરોબર, કારણ કે બેકરી તો અહીંયા નજીક તો નથી. અને બહાર દુકાનોમાં મળે. નહીં, દુકાનોમાં નથી મળતી. બેકરીની વાત કરું છું. એટલે તમારે મારે ભેગું આવવાનું છે, તો આપણે પાવ લેતા આવીએ અને ચોકલેટ ખાવાની. ચોકલેટ જોયું ને? આ માખિયાળા બોલે હો, માખિયાળા. નથી હા, દેવી, હવે જાઓ. જો. બહુ બળબડ કરશો તો હું આ દઉં છું નહીં, નહીં દેવી. માખિયાળાનું પાણી બોલે છે, ગોળ ગોળ ફેરવીને. તો ચાલો મિત્રો, આવું છે બધું. તો છે ને હવે એ બધું ચોકલેટ ને એ બધું તો હવે આપણને હજી હાઈન ભેરું થાય, હાઈન જે મળશે એવું લાગે છે, બરાબર? અને મારે હું સરપ્રાઈઝ દેવી છે ને, એ તમને કાલના વિડીયોમાં ખબર પડશે. કારણ કે એને તો આજે સાંજે દેવાની છે સરપ્રાઈઝ, 8:30 વાગ્યા પછી. એટલે ત્યાં સુધી તો તમે નહીં વેટ કરી શકો ને એ નહીં રાહ જોઈ શકે. એટલે આપણે એને છે ને કાલના વિડીયોમાં તમને ખબર પડશે કે મેં શું સરપ્રાઈઝ આપી છે. તો મિત્રો, આવતીકાલે પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. ને કાલે જોજો સરપ્રાઈઝ શું મળે છે ને એ, એટલે તમને બી ખબર પડશે કે આ કેવી સરપ્રાઈઝ આવી.
એટલે હારી દેવાના છો ને આ તમે એમ કહો છો આ કેવી છે એટલે હારી દેવો ને ઈ કાલ જોઈ આજ જોઈ પછી ખબર પડશે. આજના વિડીયોમાં નહીં આવે, કાલે ખબર પડશે. તો મિત્રો જેણે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય ને તો એ કરી નાખજો, પણ કાલનો વિડીયો ચૂકતા નહીં મિત્રો. મેડમની સરપ્રાઈઝ ને એની સેલિબ્રેશન છે.